શું મધ્ય પૂર્વમાં લાગેલી આ જે આગ છે તેમની આંચ છેક અમેરિકામાં રહેતા ભારતીયોના ઘર સુધી પહોંચી ગઈ છે? તો હા, 28 ફેબ્રુઆરી 2026ની રાત્રે જ્યારે અમેરિકા ઇઝરાયેલે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા આમીનનો જે સફાયો કર્યો ત્યારે માત્ર તેહરાન જ નહીં પણ વોશિંગ્ટન અને ન્યુયોર્ક પણ હચમચી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના 3 ઓપ્શનલ પ્લાનથી હવે ઈરાનનું નસીબ બદલાશે, પણ શું તેનાથી તમારા ખિસ્સા પર બોધ વધશે, એટલે કે એનઆરઆઈ માટે વધશે કે પછી નવી તકો ખુલશે? તે જાણવું ખૂબ રસપ્રદ છે. જાણો આ મોટા સમાચારની અંદર વિગતો પૂરી વિશ્લેષણ સાથે દરેક અમેરિકન ભારતીય માટે જાણવી અત્યંત જરૂરી છે. દુનિયા અત્યારે એક એવા વળાંક પર હવે આવીને ઊભી ગઈ છે જ્યાં ઇતિહાસ બદલાઈ રહ્યો છે અને તેની સૌથી મોટી અસર અમેરિકામાં વસતા લાખો ભારતીય સમુદાય પર પડવાની શરૂ થઈ ગઈ છે. તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઓપરેશન એપિક ફ્યુરી અંજામ આપ્યું, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અને તેમના 48 વરિષ્ઠ અધિકારીઓનો સફાયો કરવામાં આવ્યો. આ ઘટનાએ માત્ર મધ્ય પૂર્વનું રાજકારણ જ નથી બદલ્યું, પણ અમેરિકાની જે આંતરિક સ્થિતિ અને વિદેશ નીતિ પણ મોટા પાયે બદલી અને ભૂકંપ તેમાં લાવ્યો હોય તેવું કહી શકાય. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે તેમની પાસે ઈરાન માટે 3 શ્રેષ્ઠ વિકલ્પો છે અને આ વિકલ્પોની પસંદગી પર જ અમેરિકામાં રહેતા ભારતીયોનું ભવિષ્ય નિર્ભર છે. સૌથી પહેલા અસર શેર બજાર અને તેલના ભાવો પર પડી રહી છે. કાચા તેલના ભાવમાં 13% વધારો થતા અમેરિકામાં મોંઘવારી વધવાનો ભય ખૂબ જ રહી ગયો છે, જે ત્યાં રહેતા ભારતીય પરિવારના માસિક બજેટને સીધી અસર કરી શકે છે. જો ટ્રમ્પનો પહેલો વિકલ્પ એટલે કે પહલવી વંશની વાપસી અને સાયરસ એક્રોર્ડ્સ સફળ થાય તો તે ભારત ટેક પ્રોફેશનલ માટે મોટી તક બની શકે છે, કારણ કે ઈરાનને આર્થિક કોરિડોર સાથે જોડવાની અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનશે અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાશે. જો કે અત્યારે સુરક્ષા એ સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયું છે, કારણ કે ઈરાનના બદલવાની કાર્યવાહીના ડરથી અમેરિકામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું છે, જે ભારતીય સમુદાયના વેપારીઓ અને મુસાફરો માટે પડકારજનક સાબિત થઈ શકે છે, ખાસ કરીને એનઆરઆઈ માટે. ટ્રમ્પની આ વ્યૂહરચના અત્યંત જોખમી પણ છે, કારણ કે જો ઈરાનમાં સત્તાનું સંક્રમણ શાંતિપૂર્ણ રીતે ન થયું તો તેની અસર અમેરિકાના અર્થતંત્ર પર લાંબા સમય સુધી રહેશે અને તેનો સીધો ફટકો ત્યાં મધ્ય વર્ગના લોકો પર પડશે, જે ભારતીયોનો મોટો હિસ્સો છે. તહેરાનના હૃદય પર થયેલા આ પ્રહારને ખામેઈના શાસનનો અંત તો આણી દીધો છે, પણ હવે જે સત્તાનો ખાલીપો સર્જાયો છે તે ભરવા માટે ટ્રમ્પ કયા મોહરાનો ઉપયોગ કરશે તેમની પર દુનિયાની અને ભારતીયની પણ નજર છે. ઈરાનમાં જો લોકશાહી આવે તો તે ભારત માટે વ્યૂહાત્મક જીત હશે, કારણ કે ચાબહાર બંદર જેવા પ્રોજેક્ટ ફરી વેગ પકડશે, જે અમેરિકામાં બેસીને ભારતના વિકાસમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર પણ છે. પણ અત્યારે તો આખું અમેરિકામાં આ યુદ્ધની આંચ અનુભવી રહ્યું છે અને દરેક ભારતીયએ પોતાની સુરક્ષા અને આર્થિક રોકાણો પ્રત્યે સાવધાન રહેવાની પણ જરૂર છે, કારણ કે આ માત્ર ઈરાનનું યુદ્ધ નથી, પણ એક નવી વૈશ્વિક વ્યવસ્થાની શરૂઆત ગણી શકાય, જેમાં અમેરિકાના હિતો સાથે ભારતીયોનો હિત પણ જોડાયેલા છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.